गाइस गुड मॉर्निंग केम छो बता मजा में। तो आज है केवड़ा फ्रीज तो नहीं तो इन्हें तैयार थी गया हुए। आज नास्तो पर नहीं करवानो कि पानी पर नहीं पीवानो। बपोरे 1 वागे पूजा करीने आवीए पछी पानी ने एवुं पीवानुं छे। तो गाइस नास्तो बास्तो करीने हवे दुकाने जवा माटे निकળી गया छीए। 8 वागी गया। गाइस आज वातावरण એવું લાગે છે વરસાદ આવવાનો છે। મસ્ત વાતાવરણ છે ગાइस। વાતાવરણ કોને ગમે છે તો કોમેન્ટ કરીને કહેજો। હવે પહોંચી ગયા સામે દેખાય। तो गाइस दुकाने तो पहुंची गया हवे। तो गाइस हवे बधी साफ सफाई कर दी, कचरा पोती ने मशीन बशीन साफ कर दी। बधी धूल बहु पड़ेली होय छे ऊपर बहारथी उड़ीने आवे छे। मारे पाछुं घरे पण जवानुं छे એટલા માટે। तो गाइस पूजा तो करीने आई गया। हवे कांकरिया फरवा माटे गए जईए छीए बधा बालवाटिका ने बधुं। ત્યાં બધું લાઇટિંગ વાળું સજાયું છે તે જોવા માટે જઈએ। જો ગાઈસ આ એરપોર્ટ રોડ છે। અહીંયાથી વિમાન દેખાય નહીં કારણ કે આ બધો છે કોટ એટલા માટે। જો ગાઈસ ગણપતિની મૂર્તિઓ કેટલી બધી મસ્ત મસ્ત છે। કાલે ગણેશ ચતુર્થી છે એટલે આજે વેચાય છે। બહુ બધા લેવાનું છે। મસ્ત મસ્ત મૂર્તિ છે ગાઈસ। बहुत भीड़ लागे छे। तो गाइस आज उपवास छे એટલા માટે મમ્મી ગયા છે કેળા લેવા। ત્યાં સામે પેલા કેળા દેખાય ત્યાં છે। આજે ફળ ને એવું જ ખવાય ગાઈસ અને પાણી બીજું કંઈ નહીં। એટલા માટે કેળા લેવા ગયા મમ્મી। मोटू मार्केट केड़ानु ते हो के 60 रुपया मैं तो घर पे आके 50 रुपया। तो गाइस હવે કાંકરિયા જઈને મળીએ। तो फाइनली गाइस અમે કાંકરિયા પહોંચી ગયા છીએ। કેવું છે હરણ બતક ને બધું છે ગાઈસ। तो गाइस અમે નીકળી ગયા। ચાલતા ચાલતા જઈએ। પપ્પા કાર પાર્ક કરવા ગયા છે पार्किंग में मुको। बोलो गाइस किचन कितना मस्त है। अच्छे बुद्धि ना भाव के नाना छोकरा रमकड़ा पण बहुत अच्छे। जो गाइस पेला नाना छोकरा रमकड़ा छे मस्त डोल छे वाटकी छे पछी ग्लास छे બધું अलग अलग। तो गाइस अंदर तो आई गया। मस्त ठंडो ठंडो पवन लगे से गाइस। कांकरिया गाइस
સામે વાવ હોય ને એવું લાગે છે. માછલીઓ છે ગાઈસ, બહુ બધી માછલીઓ છે. મોટી મોટી માછલીઓ. તો ગાઈસ હવે પ્રાણી સંગ્રહાલય જોવા માટે જઈએ છીએ બધા. તો ગાઈસ જો માકડા છે, અમારી ભાષામાં માકડા કહે છે, તો ખબર નહીં તમે શું કહે છે ગાઈસ. કેવા મસ્ત છે, દેખો કેટલા બધા છે. ત્યાં ઉપર એક લટકેલું છે, બીજા અહીંયા નીચે બેસેલા છે. ત્યાં હિંચકો ખાય છે ગાઈસ. એને કેવી ખબર પડતી હશે હિંચકો ખાવાનું. કેવું મસ્ત બેઠો બેઠો હિંચકો ખાય છે. ત્યાં એક લડકે છે અંદર. આ પોપટ છે ગાઈસ. બધા અલગ અલગ જાતના પોપટ છે, બહુ બધા છે. આ વ્હાઈટ છે, બહુ બધી અલગ અલગ જાતના છે ગાઈસ. નાના મોટા, મોટી ભૂંસળીવાળા બધા અલગ અલગ છે. આ પણ પોપટ છે. બતક, આ છે મોટા બતક. આ છે વાંદરા ગાઈસ. વાંદરા પણ બહુ બધા અલગ અલગ જાતના છે. તો ગાઈસ આ છે સાબર, મોટા મોટા શિંગડાવાળા. આ છે હરણ. આને પણ સાબર જ કહેવાય ગાઈસ, પણ આ અલગ જાતના છે. પેલા અલગ છે ને આ અલગ છે. આ સામે બધા પોપટ છે. બધા બોલવાવાળા છે ને. ગાઈસ આ છે બતક. તો પહેલાં સામે દેખાય ને હંસ છે ગાઈસ. કેટલા મોટા છે, મસ્ત દેખાય, ક્યુટ હંસ. તો ગાઈસ હવે બીજું જોવા માટે આગળ જઈએ. હવે સાપ ને એવું બધું, સરીસૃપ ગૃહ. અહીંયા સાપ ને એવું બધું છે ગાઈસ. પાટલા ગોટેરા. અહીંયા લીલા કલરનો કાચિંડો છે. डायरी ऊपर मेरी जो डायरी ऊपर हाँ दिखाई शीशों की सहारा
આ છે નાગ ગાઈસ. એ કઈ ખૂણામાં છે ને કઈ પાણીનો સાપ પાણીમાં રહેવાવાળા સાપ. કેટલા બધા છે કોના ફોન આપ્યો હતો કેટલા બધા છે એટલા બધા સાપ છે. કેવું જાય છે વિલા ખેલાનો વિડીયો જાય છે જાય છે બે છે. ભારતીય અજગર છે. કાપતા હશે ખાવાનું જરી વગરનો સાપ છે જેનાથી પાણીમાં બી છે 3 થી 4 છે ત્યાં પણ કેટલા બધા ઓછું દહીં નથી કે અહીંયા પણ છે ઊંચા છે. ભારતીય અજગર બહુ બધા છે ગયા છે. કેટલા મોટા ઉંદરા આવે ને પેલું ઉપર કેવું ખોદે છે કેટલા મોટા મોટા છે બહુ જ મોટા પેલો તો ખેલે છે. ઊંચું કહેવાય કઈ સાપને અજગરને એવું તો જોઈને આવી ગયા. હવે બીજું ક્યાંક કશુંક જોવા માટે જઈએ આગળ. હવે ત્યાં મગર છે ગાય જો 1 2 પેલી બાજુ છે હવે 3 4 ને 5 જેવા છે. કાચબા કેટલા બધા છે અહીંયા કાચબા. બીજી વખત લઈને નહીં આવું ચલો અહીંયા બાજુ એ પણ અલગ અલગ જાતના છે બધા 2-3 જાતના. હરણ છે જો ગાઈસ. વાઘ છે કેટલા મોટા મોટા વાઘ છે ગાઈસ. કેવું જાય છે આ પેલો ઊંઘે ને બહુ મોટું છે અને મોઢું કેટલું મોટું છે ગાઈસ.
1 2 3 4 જેવા છે. પેલો વાઘ ઊંઘે છે, એ પણ બહુ મોટો છે. ક્યારે ખોલતા હિપોપોટેમસ ત્યાં પાણીમાં છે ગાઈસ. અત્યારે મોડું બહાર કાઢ્યું છે. બંને જણા પાણીમાં છે. મોઢું નથી દેખાતું, અંદર ડૂબાડેલું છે. બંને જોડે જ છે. પહેલી વાર હાથી દેખાતા. ભારતીય હાથી ત્યાં બાંધેલો છે ગાઈસ. આપણા જેવું હોય ને. મોર પણ છે ત્યાં. સફેદ વાઘણ ઊંઘી રહી છે. નીલ ગાય છે. જો ગાઈસ જોઈને આવી ગયા. માછલી કેટલી બધી છે કાંકરિયા તળાવમાં. કેવું મસ્ત દેખાય, મસ્ત ઠંડુ ઠંડુ લાગે, મસ્ત પવન બી આવે છે ગાઈસ. તો ગાઈસ હવે બાલવાટિકા જવા માટે ગઈએ. લાઈટો વાઈટો ચાલુ કરી દીધી. 6 વાગ્યા, 6:30 ગાઈસ. જો ગાઈસ આ બૂટ છે, એની અંદર ફોટા પડાવવાના. આ બધું ઝાડ છે. પેલું કેવું છે દીદી? દીદી બધું મસ્ત મસ્ત નાના છોકરાઓનું ઝાડ હલે. કઈ ઝાડ? અચ્છા એ રહ્યું. જોવાનું છે તો સુખું જોવા માટે જઈએ ગાઈસ. ક્યાં જા? લાઇટિંગ આવી છે. સિક્કાની શોધ અને ટૂંકો પરિચય. આ બધી સિક્કાઓની શોધ કરેલી તે છે ગાઈસ. બધા અલગ અલગ પૈસા એવું બધું છે. વધારે સમય રહેવા નથી દેતા, એટલે બધું શાંતિથી બધું જો ગાઈસ ત્યાં ચકડોળ પણ છે. લાઇટિંગ વાળું છે. આ નવું બન્યું છે કાંકરિયામાં, એટલા માટે જોવાયા છે. ફોટા પડાવવા માટે સારું. બહુ બધા માણસો છે. મોટું પતલું છોટા ભીમ, ડોરેમોન બધું જ છે. હોય છે ના. જેવો ગાઈસ ટ્રેન છે, કેટલી મસ્ત છે. આ છોકરાઓ બધા અંદર બેસેલા છે. હરણ ને બધું છે. નોર્મલી ફ્રી છે.
ડાયનોસોર છે જો બધા અલગ અલગ અવાજ કાઢે છે. ગાઈસ અલગ અલગ બધા કાચ છે, લાંબા ટૂંકા ગોળ જાડા બધા બધું અલગ અલગ ગાઈસ જોઈને બહાર થઈ ગયા જો કોઈ જીરાફ. તો ગાઈસ હવે ઉપર જઈએ છીએ અમે ક્લાસ ટાવર. મોટી બાજુ છે મારી બાઈક. જો ગાઈસ ઉપર તો આવી ગયા ગ્લાસ ટાવર ઉપર. નીચે ના જોઈશ ને નીચે કેવું દેખાય છે ગાઈસ? નીચે જો આ વિલાસ તો આવે નીચે જો એને કઈ બીક નહીં લાગતી. નહીં થતું પણ કશું નીચે નહીં જતા સીધે यहाँ पे मैं खड़ा हो जाऊंगा उसके बाद में દેખાય છે ઉપરથી દૂર. આના પર ચાલો પારી પર 5મા 6ઠ્ઠો માળ હશે ગાઈસ. મમ્મીને બહુ બીક લાગે છે એટલે જીજી હાથ પકડીને લઈ જાય છે. દીદીને ને મમ્મીને બહુ બીક લાગે છે. નીચે આવું દેખાય છે ગાઈસ જો બધું કાચ કાચ લાગે છે. કલાક તો પણ આમ નીચે બી લાઇટિંગ દેખાય છે. કાંકરિયા તળાવ ઉપરથી દેખાય છે. ગાઈસ પેલી રાઈડ કેવી છે જોવા બહુ જ બીક લાગે એવું છે. આ રાઈડ એક વખત તૂટી ગઈ. કેવું આખું ફરી જાય છે એ બાજુ ઉડી છે. કેટલા બૂમા પાડે છે હવે. ગાઈસ ગ્લાસ ટાવર પરથી નીચે આવી ગયા છે. નીચે પણ લાઇટિંગ દેખાય છે બધી જો. ત્યાં પણ રાઈડ ચાલુ છે. કાંકરિયા તળાવની આજુબાજુ બી લાઇટો ચાલુ કરી દીધી છે. મસ્ત લાગે છે. કાંકરિયા ફરવું અને ગામમાં બેસીને જવાનું. કલાક લાગે છે ન્યૂઝ કરીને આવતા. દેખાય છે. તો હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. 8 વાગી ગયા ગાઈસ. ટ્રાફિક પણ બહુ જ છે.